सक्सेस एकेडमी में आप सौનું સ્વાગત છે। આજે આપણે કોર્પોરેટ એકાઉન્ટમાં આઈએમપી સમ જોઈએ। ચેપ્ટર નંબર 1 ફાઇનલ એકાઉન્ટ એટલે કે કંપનીના વાર્ષિક હિસાબો। એમાં કયા કયા આઈએમપી સમ છે જે એક વખત જોઈ લઈએ ઇન્ટરનલ એક્ઝામ માટે। જ્યારે માત્ર પાકું સરવૈયું જ આવે છે કે ખાલી બેલેન્સ શીટ બનાવવાનું તમને કહેવામાં આવે છે, એના માટેના માત્ર 3 જ છે જે મોસ્ટ આઈએમપી છે। ત્યારબાદ શોર્ટ સમ માટે એટલે કે ક્યારેક ક્યારેક એમસીક્યુમાં કે 2 માર્ક્સમાં પણ તમને પૂછી લે છે, એમાં એક જ સમ છે ગ્રીષ્મી લિમિટેડ કરીને। ત્યારબાદ ચેપ્ટર નંબર 2 રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા માટેના, એના માટેના આઈએમપી સમ છે। મોસ્ટ આઈએમપી સમ છે ઇન્ટરનલની એક્ઝામ માટે કમ્પલસરી કરીને જવા। કંઈ પણ ડાઉટ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો। ત્યારબાદ જોઈએ ચેપ્ટર નંબર 4 કેમ કે ચેપ્ટર નંબર 3 એ આપણા ઇન્ટરનલ કોર્સમાં નથી। અંડરરાઇટિંગ કમિશન એટલે કે બાંયધરી કમિશનના હિસાબો, એના માટેના આઈએમપી સમ જોઈ લઈએ। સમ નંબર 1, સમ નંબર 5, સમ નંબર 9 અને સમ નંબર 10। નામ ચેક કરી લેવા જેથી કોઈ ગડબડ ના રહે, કેમ કે ઇંગ્લિશની બુકમાં અને ગુજરાતીમાં બુકમાં ક્યારેક ક્યારેક આગળ પાછળ હોય છે સમ નંબર 11, 12, 13 અને 14। ક્લિયર? થેન્ક યુ।